હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા. અત્યારે નીકળી ગયા છે બધું પેક કરીને, અને પરમ દિવસે પૂનમ છે એટલા માટે અમે દ્વારકા જઈ રહ્યા છીએ પૂનમ ભરવા માટે. પણ થોડા વહેલા નીકળ્યા છે આ વખતે, કેમ કે વરસાદનો માહોલ છે અને થોડું ટ્રાફિકની એવું બી હોય છે, એટલે અમે થોડું વહેલા નીકળ્યા છે કે સારી રીતે પહોંચી જવાય, કંઈ પ્રોબ્લેમ ના થાય. ગાડીની ટેન્ક ફૂલ કરાવી દીધી છે અને અમે હવે નીકળી જઈશું. તો લાસ્ટ સુધી મારી જોડે તમે બન્યા રહેજો. હું મારા ટ્રીપનું નાનામાં નાની અપડેટ તમને આપતી રહીશ. તો ચલો આપણે થોડી વાર પછી મળીએ. 1 hour later. તો હેલો ફ્રેન્ડ્સ, અમે બગોદરા ચોકડી પહોંચી ગયા છે અને અમારું ફર્સ્ટ સ્ટેન્ડ છે દેવંગી ટી સ્ટોલ. તો અમે અહીંયા ચા પીશું, તમને બતાવું. તો આ દેવંગી ટી સ્ટોલ છે અને અહીંયા અમે લાસ્ટ ટાઈમ પણ ચા પીધી હતી અને અત્યારે પણ ચા પીશું. તો અમે ચા પી લીધી છે. એટલી ટેસ્ટી ચા હતી ને, અમે લાસ્ટ ટાઈમ પણ અહીંયા જ પીધી હતી અને અત્યારે પણ અહીંયા જ પીધી છે. આ મારું ગોટું છે. બધા એવું કહેતા હતા કે આ બાજુ બહુ જ વરસાદ છે, પણ લાગતું નહીં કે વરસાદ છે એમ. અમને અમુક જણ એવું કહેતા હતા કે એ બાજુ વરસાદ હોઈ ગયા છે અને બહુ જ વરસાદ છે અને બધે પાણી ભરાઈ ગયા છે, પણ એકચ્યુઅલીમાં એવું કશું છે નહીં. ચોટીલા આવવાની તૈયારી છે. નવરંગ ટી સ્ટોલ કરીને છે, અમે ત્યાં તો મસ્ત મજાની, હું તો સૂઈ જ રહી હતી પણ મસ્ત મજાની ચા લઈ લીધી છે. ચાનું નામ પડ્યું એટલે મેં ઉઠી ગઈ, મારે બી પીવી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સવારના 6 વાગી ગયા છે. હજુ દ્વારકા 175 કિલોમીટર દૂર છે અને અમે નાસ્તો કરવા માટે ઊભા છે. જાગી ગયું છે, લથડિયા ખાઈ રહ્યું છે. તો ચલો નાસ્તામાં શું છે હું તો તમને બતાવું. નાસ્તામાં ટીકડી છે અને બહુ બધું સંભારો. નાસ્તાની વાત સાંભળીને જીગુ પણ જાગી ગયું છે.
સ્ટીલ વી આર ઓન ધ વે દ્વારકાના રોડ ઉપર. ગોવાળિયો રેસ્ટોરન્ટ પાછળ જજો. પેલા બંને જો કઈ જઈને બેસી ગયા છે. ખાટલો પ્લસ સોફા. ગાડીમાં બેઠા બેઠા ડાયજેસ્ટિવ સિસ્ટમ થોડી ડિસ્ટર્બ થઈ ગઈ છે એટલા માટે અમે શરબત બનાવી રહ્યા છે. સોડા ઘરેથી લીંબુ ને બધું લઈને આવ્યા હતા. લેમન શોટ બનાવી રહ્યા છે. લેમન શોટ. સોડા હોય પણ આપણે પાણીથી જ કામ ચલાવી રહીએ છીએ કારણ કે અહીંયા આજુબાજુ કશું અવેલેબલ દેખાતું નહીં. ઉભા રહો. બસ દોરાય ને બધા બે નાખી છે ને એટલે હલે હલે પી પડશે. મારા માટે નહીં ટીશ્યુ પેપર આપો. તો તમે બી કઈ હવે ટ્રાવેલિંગ કરવા માટે નીકળ્યા હોય ને થોડું પેટ ડિસ્ટર્બ થઈ ગયું હોય તો આવી રીતે સોડા બનાવીને પીજો, મજા આવશે. લેમન શોટ. લેમન શોટ. ચપ્પુ નતું પણ આ કંઈકથી મળી ગયું અંદર બેગમાંથી, કામ ચલી ગયું. બહુ જ મસ્ત લાગે છે. ઓસમ. આખું લીંબુ નાખીને બે જલ્દી નાખી એટલે ખબર પડે ને. હા તમે એક જલજીરા નખાવ એટલે મોરું મોરું લાગે. બે કઈ નખાઈ એક બાબા. લો ને મૂકી દો ને આગળ. એક નખાઈ તો આખો પેજે ને ઉભી રહે. નાસ્તાની બેગ મૂકી દો આગળ. થોડું પાણી આપો ને, હેન્ડ વોશ કરવા પડશે. ચીકુ ચીકુ થઈ ગયું. હું ચાલુ કરી લઈશ. લાવો ને આપી દો 2 બોટલ. તો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છે. રૂમ લઈ લીધો છે. હવે અમે સાંજે મળીશું સીધા. અત્યારે આરામ કરીએ છીએ. અમારા ડ્રાઈવર બહુ થાકી ગયા છે એટલે we need a rest, so mail the phone out. અમે સાંજે દર્શન કરવા માટે જઈશું ત્યારે તમને બતાવીશ. લાઈવ દર્શન અંદર લઈ જવા નથી દેતા પણ ફોન. લઈ જવા જશે ઓળખાણ છે આપણી એના ઓકે જ આપણે. સો ચલો આપણે સીધા સાંજે મળીશું. ઓકે દીકરું દરો. બપોરના 4 વાગી ગયા છે. અમને ભૂખ લાગી ગઈ છે તો મસ્ત મજાની ભેલ બનાવી છે. ઘરેથી ડુંગળી ટામેટું ને બધું લઈને આવ્યા હતા. સોસ પણ લાવ્યા હતા, કેરી. હેલો ફ્રેન્ડ્સ, સાંજના 5:30 થયા છે અને અમે લોકો હવે બીચ પર ફરવા જઈએ છીએ. શિવરાજપુર બીચ પર જઈએ છીએ. પહેલા પ્લાન હતો કે રિક્ષામાં જઈશું પણ પછી કારમાં જ જઈએ છીએ.
सेठ मेरा तो कुछ भी नहीं। અમે લોકો શિવરાજપુર બીચ પર આવી ગયા છે. પ્રશાંત ટિકિટ લઈ રહ્યા છે. વાતાવરણ બહુ જ સરસ છે. હેલો જીગુ. મસ્ત મજાનો બીચ છે. લહેરો બહુ જ સરસ ચાલી રહી છે. આહાહાહાહા, શું સીન છે. ગોવા ફરતા હોય એવું લાગી રહ્યું છે. કેટલી મજા આવે. બહુ જ મસ્ત વાતાવરણ છે. એટલું મસ્ત લાગી રહ્યું છે ને. ઓસમ. અને સો અમે દરિયાથી નીકળી ગયા છે. શિવરાજપુર બીચ પરથી. દરિયો કાપી નાખ્યો. હા, બીચ પર એટલી મજા આવી ને. ગોવામાં હોય એવું ફીલ થયું. વિડિયો શેર કરીને બતાવવામાં આવશે. હા, ફૂલ વિડિયો હું તમને શેર કરીશ. જે વિડિયોઝ અમે ક્લિક કર્યા છે એ બધા વિડિયોઝ તમારી સાથે શેર કરીશ. તમે પણ મોજ માણજો દરિયાની. દ્વારકા આવો ત્યારે તમે અહીંયા મસ્ત વિઝિટ કરજો. બહુ સરસ બીચ છે. આપણે ગોવા બી જવાની જરૂર નહીં, એટલું મસ્ત બીચ છે. પણ એક માઇનસ પોઈન્ટ છે કે અહીંયા કોઈ શોપ્સ ને કશું છે નહીં, બીકોઝ કે ત્યાં બધા ગંદકી ને એવું કરે. એટલે બહુ મજા આવી. ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે, ત્યાં અમે અત્યારે ડિનર કરી લઈશું. The brand of overall Gujarat. Means કે ફાઇનલી અમે ડિનર કરી લીધું છે. જમવાનું બહુ જ સરસ હતું. ડિલિશિયસ. આટલું સરસ તો અમે રાજસ્થાનની ટ્રીપ કરીને ત્યારે પણ નહોતું મળ્યું. એટલું જ મસ્ત જમવાનું હતું. બહુ જ સરસ જમવાનું હતું. બહુ જ સરસ હતું. પણ આ જીગો આજે અમને બહુ હેરાન કરી રહ્યો છે. હા, હવે જ્યારે પણ અમે દ્વારકા આવીશું ત્યારે અહીંયા જ ડિનર કે લંચ જ્યારે પણ આવીશું ત્યારે કરીશું. હવે પાછા અમે રૂમ પર જઈએ છીએ.
કાકા લઈ લો પહેલા હા મારું નામ ઉતારી એક બેગ ભરવી લે અનિતા તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે સવારે 3 વાગે સુકી જય સવારે 3 વાગે ગયા હતા અને 7 વાગે અમે રૂમ પર પાછા આવ્યા છીએ તો 4 કલાક જેવું થયું હતું અમારે દર્શન કરવામાં બહુ જ ભીડ હતી કારણ કે આજે ગુરુ પૂર્ણિમા હતી એટલે અને સારી રીતે પણ દર્શન થઈ ગયા છે સવારે મંગળા આરતીનો બી લાભ અમને મળ્યો છે કારણ કે પહેલા જ અમે હતા એટલે અને હવે અમે પાછા બેક ટુ હોમ Bye bye.